So, what is the need of user defined function, or you can say what is the benefits of user defined function? Function ના benefits શું? તો કોઈ કહી શકે what is the benefit? Yes, થોડું ઘણું વિચારો તો ફંક્શન ના કયા કયા બેનિફિટ હશે? ટાઈમ નું સેવિંગ સર. Time saving, one of that benefit is time saving. હું એક વ્હાઇટ બોર્ડ સ્ટાર્ટ કરું. સ્ક્રીન શેરિંગ થયેલું છે આપણું? એક મિનિટ, સ્ક્રીન શેરિંગ કરી દઈએ. Okay, now your screen is shared. ઓકે, વ્હાઇટ કલરની સ્ક્રીન દેખાતી હશે, વ્હાઇટ બોર્ડ. One of the benefit is, તમે કીધું એ પ્રમાણે કયો છે? ટાઈમ શેરિંગ, ટાઈમ સેવિંગ. ટાઈમ સેવિંગ કેમ થાય છે? કારણ કે સર ફંક્શન એકવાર બનાવ્યા પછી એને ફરીથી બનાવવાની જરૂર ના પડે. આપણે એક ફંક્શન એક વખત બનાવી દીધું પછી તમે એનો ઉપયોગ જેટલી વાર કરવો હોય એટલી વખત આપણે એનો ઉપયોગ કરીશું. એટલે એક તો આપણો બેનિફિટ છે ટાઈમ સેવિંગ. ઓકે, બીજો કોઈ બેનિફિટ? સ્પીડ ઇન્ક્રીઝ થાય. Increase the speed. Increase the speed of program. એક મિનિટ, એક નોટપેડ જ ખોલીએ. વર્ડપેડ, માઇક્રોસોફ્ટ વર્ડ. તો બેનિફિટ્સ of function. પહેલું તમે કીધું ટાઈમ સેવિંગ થાય. ટાઈમ સેવિંગ એટલા માટે થશે કેમ કે કોડ રીયુઝ થાય છે. રીયુઝેબિલિટી ઓફ કોડ. રીયુઝેબિલિટી ઓફ કોડ. ફંક્શનમાં આપણે કરીએ છીએ શું? જે કોડ છે એનું એક ફંક્શન બનાવી દઈએ અને જ્યારે બી જરૂર પડે ત્યારે એ કોડને શું કરાવીએ છીએ? કોલ કરીએ, ફંક્શનને કોલ કરીએ છીએ. સો આપણો જે કોડ છે એ રીયુઝ થાય છે. તો દેટ ઇઝ ધ વન ઓફ ધ બેનિફિટ ઓફ ફંક્શન. મેન જે ફંક્શનનો બેનિફિટ છે કે રીયુઝેબિલિટી ઓફ કોડ, અને બીકોઝ ઓફ ધેટ ટાઈમ સેવિંગ આપણે કરી શકીએ. બીજું એના સિવાય? Reduce the length of program. પ્રોગ્રામની લેન્થ રિડ્યુસ થાય કેમ કે કોડનું રીયુઝેબિલિટી થાય એટલે લેન્થની, પ્રોગ્રામની જે લેન્થ છે એ રિડ્યુસ થશે. રિડ્યુસ ધ લેન્થ ઓફ પ્રોગ્રામ. બીજું કે પ્રોગ્રામની અન્ડરસ્ટેન્ડિંગમાં પણ વધારો થાય. પ્રોગ્રામ સમજવામાં ઈઝી પડશે. ઇન્ક્રીઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોગ્રામ. આ પણ એનો એક બેનિફિટ છે.
અન્ડરસ્ટેન્ડિંગ વધે એનો મતલબ કે કોમ્પ્લેક્સિટી ઘટે. top to down approach, reduce the complexity of the program. Complexity of the program. તો પ્રોગ્રામની કોમ્પ્લેક્સિટીમાં પણ ઘટાડો થશે કેમ કે અન્ડરસ્ટેન્ડિંગમાં વધારો થશે. એક્ઝિક્યુશન સ્પીડમાં વધારો થશે. ઇન્ક્રીઝ ધ એક્ઝિક્યુશન સ્પીડ ઓફ પ્રોગ્રામ. એક્ઝિક્યુશન સ્પીડ ઓફ પ્રોગ્રામ. ઓકે, આ બધા સ્ક્રીન દેખાય છે બધાને? એવરીબડી? યસ સર. તો આ બધા બેનિફિટ્સ છે. ફંક્શન જે છે સી લેંગ્વેજ ટોપ ડાઉન એપ્રોચ ફોલો કરે છે. તો આ ટોપ ડાઉન એપ્રોચની જે ફેસિલિટી છે, ટોપ ટુ ડાઉન એક્ઝિક્યુશન જે થતું હોય છે, C is a procedure oriented programming language that follows the top down approach of programming. તો આ ટોપ ડાઉન એપ્રોચ ક્યાંક ને ક્યાંક આભારી છે ફંક્શનને લીધે. સો ઇટ ફેસિલિટેટ the top down approach of programming. આને તમે બેનિફિટ્સ કહી શકો અથવા તો યુઝર ડિફાઇન ફંક્શનની જરૂરિયાત, નીડ ઓફ યુઝર ડિફાઇન ફંક્શન શું છે એ આપણે આ રીતે ડિફાઇન કરી શકીએ. આમાં કંઈ છે નહીં, સિમ્પલ એક ક્વેશ્ચન કદાચ એકાદ બે માર્ક્સમાં પૂછાઈ શકે એક્ઝામની અંદર કે વોટ ઇઝ ધ બેનિફિટ્સ ઓફ યુઝર ડિફાઇન ફંક્શન. તો here we can write this type of benefits of user defined function. So this is a last topic of our function. Now let's move forward for the another topic, actually new chapter, that is structure. Structure ઉપર જતા રહીએ હવે. So structure છે શું? Structure. It is a logical group of variables of different data type. જુદી જુદી પ્રકારના ડેટા ટાઈપ વાળા વેરિયેબલનું લોજિકલ ગ્રુપ એને આપણે સ્ટ્રક્ચર કહીએ છીએ. તો સ્ટ્રક્ચર એટલે બીજું કંઈ નથી, જસ્ટ વન કાઇન્ડ ઓફ ગ્રુપ. તમે એક અથવા એક કરતા વધારે વેરિયેબલનું કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપ બનાવો તો એ ગ્રુપને આપણે સ્ટ્રક્ચર તરીકે બનાવી શકીએ. ઇટ ઇઝ પોસિબલ કે તમે વેરિયેબલનું એક ગ્રુપ લો અને એ ગ્રુપનું કંઈક નામ આપી દો. એ નામ તમે આપશો એ આખું એક સ્ટ્રક્ચર ક્રિએટ થશે, એ નામવાળું સ્ટ્રક્ચર ક્રિએટ થશે. તો સ્ટ્રક્ચર આપણું જે છે એ નેક્સ્ટ ચેપ્ટર, કે જેમ એરે એ ગ્રુપ છે, એરે ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયેબલ ઓફ સિમિલર નેમ, સિમિલર ટાઈપ, સિમિલર સાઇઝ ઓફ વેરિયેબલ્સ. મતલબ સારખી વેરિયેબલનું એવું ગ્રુપ કે જેના નામ સરખું હોય, ટાઈપ સરખી હોય, સાઇઝ સરખી હોય. જ્યારે સ્ટ્રક્ચરમાં શું છે કે વેરિયેબલનું ગ્રુપ ખરું પણ બધા વેરિયેબલ જુદા જુદા છે, એક જ નામવાળા વેરિયેબલ નથી. ઇટ્સ અ લોજિકલ ગ્રુપ ઓફ વેરિયેબલ્સ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ. એટલે જુદા જુદા વેરિયેબલનું ગ્રુપ અને એમાં ડેટા ટાઈપ પણ જુદી જુદી હોઈ શકે.
અને એ ગ્રુપનું આપણે કોઈ નામ આપી શકીએ, એને આપણે સ્ટ્રક્ચર કહી શકીએ. રિયલ લાઈફની અંદર વાત કરીએ આપણે, તો આપણને ઘણા બધા સ્ટ્રક્ચર આપણને રિયલ લાઈફમાં જોવા મળે છે. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં કે ભાઈ ફ્રૂટ, રિયલ લાઈફ એક્ઝામ્પલ આપણે લઈએ. સપોઝ ફોર એક્ઝામ્પલ ફ્રૂટ. ફ્રૂટ એક સ્ટ્રક્ચર તરીકે આપણે વિચારીએ તો ફ્રૂટ, ધારો કે તમે એક સ્ટ્રક્ચર તરીકે વિચારો તો એના વેરિયેબલ કયા કયા લઈ શકાય? તો કે ભાઈ ફ્રૂટનો કલર હશે, ફ્રૂટનો કંઈક આકાર હશે, ફ્રૂટનો સ્વાદ હશે. તો આ ફ્રૂટના જુદા જુદા વેરિયેબલ તમે વિચારી શકો. દાખલા તરીકે એનો કલર છે, એનો ટેસ્ટ છે, અને એનો આકાર છે, શેપ. આવા અલગ અલગ વેરિયેબલનું ગ્રુપ આપણે ધારો કે વિચારીએ તો એને આપણે ફ્રૂટ કહીએ. આવી જ રીતે ધારો કે કોઈ બીજું એક સ્ટ્રક્ચર આપણે વિચારીએ, ધારો કે સ્ટુડન્ટ. ધારો કે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર મેં લીધું, તો સ્ટુડન્ટ સ્ટ્રક્ચરના કયા કયા વેરિયેબલ લઈ શકાય? એસ એની ગેસ? રોલ નંબર, ધારો કે સ્ટુડન્ટનો રોલ નંબર, તો એનું એક વેરિયેબલ થયું. પછી સબ્જેક્ટ, પછી ધારો કે જે સ્ટુડન્ટ જે વિષય ભણે છે એ વિષય, ધારો કે સી લેંગ્વેજ ભણે છે, તો સી લેંગ્વેજ એનું એક એ સ્ટુડન્ટનું વેરિયેબલ થયું. ડીબીએમએસ ભણે છે તો ડીબીએમએસ એનું વેરિયેબલ થયું. સ્ટુડન્ટના પર્સન્ટેજ તમે શોધો તો એ એનો વેરિયેબલ થયું. સ્ટુડન્ટની ફીસ એનો વેરિયેબલ થયું. તો આ રીતે એના જુદા જુદા વેરિયેબલ તમે વિચારી શકો. સ્ટુડન્ટ સ્ટ્રક્ચર જો તમે વિચારો તો એમાં આવા અલગ અલગ વેરિયેબલ, જેવી આપણી જરૂરિયાત એ પ્રમાણેના વેરિયેબલ આપણે વિચારી શકીએ. તો આવું રિયલ ટાઈપમાં પણ તમને ઘણા બધા એક્ઝામ્પલ જોવા મળી જશે, રાઈટ, જેમાં તમે કોઈ સ્ટ્રક્ચર વિચારી શકો. દાખલા તરીકે ત્રીજું એક સ્ટ્રક્ચર વિચારીએ, ટીચર. ટીચર સ્ટ્રક્ચર માટે વેરિયેબલ કયા લઈ શકાય? કે ધારો કે ટીચરનું નામ, નેમ, ટીચર નેમ. પછી ધારો કે ટીચરનો સબ્જેક્ટ, ટીચર સબ્જેક્ટ, જે વિષય ભણાવતા હોય એ વિષય. પછી ધારો કે ટીચરની સેલરી. આવા અલગ અલગ વેરિયેબલ ટીચરના આપણે વિચારી શકીએ. સો આ રીતે કોઈ બીજું એક એક્ઝામ્પલ તમે જાતે વિચારો તો? યસ, એનીબડી? યસ, અવાજ આવે છે બધાને? હા. ધારો કે તમે કોઈ એક એક્ઝામ્પલ વિચારો કે કોઈ એક સ્ટ્રક્ચર તમારે બનાવવું છે રિયલ ટાઈમમાં. પ્રોગ્રામિંગમાં એ ઇમ્પ્લિમેન્ટ થાય કે ના થાય એ બે નંબર ઉપર છે, પણ આપણે મતલબ આપણા રિયલ લાઈફ એક્ઝામ્પલ ઉપરથી પણ કોઈ એક પર્ટિક્યુલર સ્ટ્રક્ચર વિચારી શકીએ. યસ, એનીબડી? કોઈને કોઈ વિચાર આવે? નો વન? ધારો કે પર્સનલ ડિટેલ પર્સનલ ડિટેલ એવું કોઈ સ્ટ્રક્ચર તમે ના વિચારી શકો. ધારો કે બેંક નો સર, બેંક માટેનો બેંક સ્ટ્રક્ચર વિચારીએ. ચલો, બેંક સ્ટ્રક્ચર. તો એકાઉન્ટ નંબર એક વેરિયેબલ થશે એનું, એકાઉન્ટ નંબર. બીજો કોઈ વેરિયેબલ? બ્રાન્ચ નો આઈએફસી કોડ, આઈએફસી કોડ, બ્રાન્ચ નેમ, આઈએફસી કોડ, બ્રાન્ચ નેમ, બેંક નેમ, બેંક એડ્રેસ,
એકચ્યુઅલી બેંકનો એકાઉન્ટ નંબર તો ના હોય, બેંકનો તો કોડ હશે ને. એકાઉન્ટ નંબર એ બેંકમાં નહીં આવે, એટલે મતલબ બેંકના જે એકાઉન્ટ હોલ્ડર હોય એનો એકાઉન્ટ નંબર આવે, પણ બેંક પોતે એક એકાઉન્ટ નંબર નહીં આવે ને. એમાં એની અંદર ઘણા બધા એકાઉન્ટ હોલ્ડર હોઈ શકે. તો બેંકની વાત કરતા હોય તો એનો આઈએફસી કોડ, એનું બ્રાન્ચનું નામ, એનું બેંકનું નામ, બેંકનું એડ્રેસ, આ બધા નંબર. એના વેરિયેબલ હોઈ શકે, રાઈટ. આ બધા એના વેરિયેબલ આપણે વિચારી શકીએ. ધારો કે બુક સ્ટ્રક્ચર વિચારો. બુક સ્ટ્રક્ચર. ઓથર નેમ. તો બુક ટાઇટલ લો પેલા. બુક ટાઇટલ, બુક ટાઇટલ એક વેરિયેબલ લઈ શકાય. ધેન બુક નંબર ઓફ પેજીસ, નંબર ઓફ પેજીસ એક વેરિયેબલ લઈ શકાય. પછી બીજો કોઈ એક વેરિયેબલ લેવો હોય તો ઓથર, ઓથર નેમ. પછી બુક ટાઇટલ, નંબર ઓફ પેજીસ, ઓથર, બુકની ઇન્ડેક્સ, એટસેટ્રા. આ બધા આપણે વેરિયેબલ વિચારી શકીએ, રાઈટ. તો જ્યારે તમે કોઈ સ્ટ્રક્ચર બનાવશો તો એની અંદર શું કરશો કે એક સ્ટ્રક્ચરનું પર્ટિક્યુલર આપણે નામ આપીશું. દાખલા તરીકે મારે સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર બનાવવું છે. આ એક્ઝામ્પલને હું પેલા સ્ટ્રક્ચર બનાવવાનું જે જનરલ સિન્ટેક્સ છે એની આપણે વાત કરીએ. સ્ટ્રક્ચરની જનરલ સિન્ટેક્સ. સારું કે સ્ટુડન્ટ વાળું એક્ઝામ્પલ હું લઉં. હવે આ સ્ટ્રક્ચર મારે બનાવવું હોય તો આમ જનરલ સિન્ટેક્સ શું છે સ્ટ્રક્ચરની? સ્ટ્રક્ટ કીવર્ડ લખવું પડશે તમારે. સ્ટ્રક્ટ કીવર્ડ, પછી સ્ટ્રક્ચરનું નામ, તો સ્ટ્રક્ટ કીવર્ડ લખવાનું, પછી સ્ટ્રક્ચરનું નામ લખવાનું, પછી ઓપનિંગ બ્રાસ આવે, ક્લોઝિંગ બ્રાસ આવે, અને અહીં તમે વેરિયેબલ લઈ શકો. કોઈ પણ સ્ટ્રક્ચર બનાવવું હોય તો એનું જનરલ સિન્ટેક્સ કેવી છે? પહેલું સ્ટ્રક્ટ કીવર્ડ, પછી સ્ટ્રક્ચરનું નામ તમારે જે આપવું હોય આપી શકો, અને એનું ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસ, અને એની અંદર તમે જેટલા વેરિયેબલ લેવા માંગતા હોય સ્ટ્રક્ચરની અંદરના વેરિયેબલ એ તમે લઈ શકો. દાખલા તરીકે અહીં હું કોઈ પણ એક વેરિયેબલ ડેટા ટાઈપ વેરિયેબલ 1 આ પહેલો વેરિયેબલ લીધો, બીજો લઈ શકું ડેટા ટાઈપ વેરિયેબલ 2, ડેટા ટાઈપ વેરિયેબલ 3. આવું ધારું એટલા વેરિયેબલ હું લઈ શકું. જેટલા વેરિયેબલ લેવા હોય એટલા વેરિયેબલ આપણે લઈ શકીએ. તો આ રીતે તમારું સ્ટ્રક્ચર બનશે. કેવી રીતે બનશે? એની જનરલ સિન્ટેક્સ કેવી છે? અહીં તમને જોઈ શકો કે અહીં સ્ટ્રક્ટ કીવર્ડ લખવાનું છે, પછી સ્ટ્રક્ચરનું નામ તમે કોઈ પણ આપી શકો, પછી ઓપનિંગ બ્રાસ, ક્લોઝિંગ બ્રાસ, અને અહીં ઇન બિટવીન ઓપનિંગ બ્રાસ ને ક્લોઝિંગ બ્રાસની વચમાં તમે સ્ટ્રક્ચરના એલિમેન્ટ્સ લઈ શકો. તો એ એલિમેન્ટ્સ આપણે જે લઈશું એ બધા વેરિયેબલ હશે. એ જુદી જુદી પ્રકારના વેરિયેબલ જુદી જુદી ડેટા ટાઈપ વાળા હોઈ શકે. તો આ જનરલ સિન્ટેક્સ થઈ સ્ટ્રક્ચર બનાવવાની. ઓકે, આમાં પૂરું થાય સ્ટ્રક્ચર એટલે અહીં સેમિકોલોન પણ આવે અને સ્ટ્રક્ચર વેરિયેબલ પણ આવે. આ સ્ટ્રક્ચર વેરિયેબલ શું છે એ થોડુંક સમજવું પડે. આ વેરિયેબલ જે છે they are called members of structure. સ્ટ્રક્ચરની અંદર જે વેરિયેબલ ડિક્લેર કર્યા એમને શું કહેવામાં આવે છે? મેમ્બર્સ ઓફ સ્ટ્રક્ચર. આ બધાને મેમ્બર્સ ઓફ સ્ટ્રક્ચર કહેવામાં આવે. આ સ્ટ્રક્ચરનું જે તમે નામ લીધું એને ટેગ નેમ પણ કહેવામાં આવે. ઘણી વખત સ્ટ્રક્ચરનું જે નામ છે એને ટેગ નેમ પણ કહેવામાં આવતું હોય છે. એની અંદરના જે વેરિયેબલ ડિક્લેર કર્યા એને કહીશું એલિમેન્ટ્સ ઓફ સ્ટ્રક્ચર, મેમ્બર્સ ઓફ સ્ટ્રક્ચર. અને ક્લોઝિંગ બ્રાસ પૂરો થયો
ત્યારે હું સ્ટ્રક્ચર વેરિયેબલ લઈ શકું. આ એક રીત સ્ટ્રક્ચર વેરિયેબલ લેવાની. હવે આ સ્ટ્રક્ચર વેરિયેબલ એટલે કોણ, તો એ પાછું વિચારવું પડે. તો અહીં ધારો કે મારે આ સ્ટુડન્ટ સ્ટ્રક્ચર બનાવવું હોય તો હું કેવી રીતે બનાવી શકીશ. અહીં ધારો કે મારે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર બનાવવું છે તો હું સ્ટુડન્ટ સ્ટ્રક્ચર બનાવવા માટે મારે શું કરવું પડશે, સ્ટ્રક્ટ કીવર્ડ લખવું પડે. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ. સ્ટ્રક્ચર શરૂ થાય એટલે ઓપનિંગ બ્રાસ, પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. અહીં હું વેરિયેબલ લઈ શકું. દાખલા તરીકે અહીં હું વેરિયેબલ લઉં ઇન્ટીજર રોલ નંબર, અહીં હું એક વેરિયેબલ લઉં ઇન્ટીજર રોલ નંબર, બીજો વેરિયેબલ લઉં ઇન્ટીજર સી લેંગ્વેજ. ધારો કે બધા વિષય લઈ લેવા છે, ડીબીએમએસ બે વિષય છે તો 2 લઈએ, અને એની નીચે ઇન્ટીજર પર્સન્ટેજ, ધારો કે ફ્લોટ ફીસ. આવા આપણે ધારીએ એટલા વેરિયેબલ લઈ શકીએ. ધારો કે સ્ટુડન્ટનું નામ પણ છે તો નેમ પણ એક વેરિયેબલ તરીકે જો લેવું હોય તો હું અહીં એઝ અ સ્ટ્રિંગ કેરેક્ટર નેમ, ધારો કે 50, તો 50 કેરેક્ટરનું સ્ટુડન્ટનું નામ લીધું આપણે. આ રીતે હું કોઈ સ્ટ્રક્ચર બનાવી શકું. આ સ્ટ્રક્ચરનું નામ સ્ટુડન્ટ છે, એના મેમ્બર કયા છે તો એનું નામ, રોલ નંબર, સી લેંગ્વેજ, ડીબીએમએસ, પર્સન્ટેજ, ફીસ, આ બધા એના જે કહેવાય કે એના મેમ્બર થયા અથવા એલિમેન્ટ્સ ઓફ સ્ટ્રક્ચર થયા. અને હવે સ્ટ્રક્ચર વેરિયેબલ કોને કહીશું, આ જે વાત થઈ, આ તમે સ્ટ્રક્ચર બનાવ્યું તો સ્ટુડન્ટનું નામ લીધું, ડેટા ટાઈપ વેરિયેબલ 1, ડેટા ટાઈપ વેરિયેબલ 2, ડેટા ટાઈપ વેરિયેબલ 3, અહીં સ્ટ્રક્ચર વેરિયેબલ. આ સ્ટ્રક્ચર વેરિયેબલ એનો મતલબ એવો થાય કે અહીં સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, અહીં હું ધારો કે સ્ટ્રક્ચર વેરિયેબલ રામ અને લક્ષ્મણ, રન ટાઈમ એન્ટિટી. તો અહીં નામ કોનું, તો રામનું નામ. રોલ નંબર કોનો, તો રામનો રોલ નંબર. સી લેંગ્વેજ વિષય કોનો, તો રામનું સી લેંગ્વેજ, રામનું ડીબીએમએસ, રામના પર્સન્ટેજ. એ રીતે લક્ષ્મણનું નામ, લક્ષ્મણનો રોલ નંબર, લક્ષ્મણનું સી લેંગ્વેજ, લક્ષ્મણનું ડીબીએમએસ, લક્ષ્મણના પર્સન્ટેજ અને લક્ષ્મણની ફીસ. આ રીતે આ સ્ટ્રક્ચર વેરિયેબલને આપણે કન્સિડર કરી શકીએ. વધારે ડિટેલમાં આવતીકાલે ચર્ચા કરીશું, કેમ કે આજે પેલું તમારું જે લેક્ચર છે ઓનલાઈન એ તમારે ભરવાનું થશે. સો ફટાફટ તમારા રોલ નંબર ચેટમાં નાખી દો. બધાએ નાખી દીધા હશે. નાઉ લેટ્સ કન્ક્લુડ ધીસ સેશન. તમે લોકો પેલું જે સેશન છે એ ભરી દો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વાળું.